આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભા યોજાઈ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ જૂનાગઢમાં યોજાશે. વિવિધ જિલ્લાઓમાં આજે રિહર્સલ યોજાયા. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાતના માછીમારો સહિત 280 થી વધુ લોકોને સ્થાન મળશે. ગાંધીનગર શ્રી કમલમ ખાતે આજે વિવિધ પક્ષના અગ્રણી નેતાઓ સહિત 1500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે 12:30 વાગ્યે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. સમાચાર વિગતવાર. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ ગઈ. આ વિધાનસભાને ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને રાજકીય લોકશાહીથી સામાજિક લોકશાહી તરફ જવાનો માર્ગ ચીંધ્યો છે અને મહિલા શક્તિને ન્યૂ એજ પાવર તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીનીઓએ આજે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું અને દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી અને સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરિયા આ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. વધુ માહિતી આપતા શ્રી ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું. લોકશાહી સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે. સંસદે 33% મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગૃહ માટે પારિત કર્યો છે. તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે, મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું. રાજ્યમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે મહીસાગર ખાતે તેજસ્વીની જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકાઓ દ્વારા સામાન્ય સભા યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષામાં રમતગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં તેજસ્વીની પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં બાળકીઓના મૃત્યુઆંક અટકાવવા માટે જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરાઈ. બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ જિલ્લાના પાણવી ગામે વહાલી દીકરી વધામણા કીટ વિતરણ કરાયું હતું. છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે બાલિકાઓમાં આત્મવિશ્વાસ કેળવાઈ રહે અને નેતૃત્વના ગુણ વિકસે તે હેતુથી તેજસ્વીની જિલ્લા પંચાયતની સભા યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિક શિક્ષણ સમિતિની 100 જેટલી બાળાઓ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા પણ તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, વડોદરા, તાપી, પંચમહાલ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત દીકરીઓએ તેજસ્વીની જિલ્લા પંચાયતની સામાન્ય સભાની કામગીરી ચલાવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. તો વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવસારીમાં, તો પાટણમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાઘવજી પટેલ, અમદાવાદમાં બળવંતસિંહ રાજપૂત, બોટાદમાં કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકામાં, શિક્ષણ મંત્રી કુબર ડિંડોર દાહોદમાં, તો સુરેન્દ્રનગર ખાતે ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે. પંચમહાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાળ અધ્યક્ષતા કરશે. સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કચ્છમાં જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. તો અમરેલી, મહીસાગર, વલસાડ, મોરબી, નર્મદા અને ડાંગ જિલ્લામાં વિવિધ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જ્યારે ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટાઉદેપુર, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે રાજ્યના 280થી વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં ઇસરો અને પીઆરએલના 2 મહિલા વૈજ્ઞાનિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ અપાયું છે. ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયની વીરગાથા સુપર 100 સ્પર્ધાના 4 મહિલા વિજેતાઓ પણ ખાસ મહેમાન તરીકે ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનશે. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુકાના જણાવ્યા અનુસાર પોરબંદરના 8 માછીમાર પરિવાર સહિત વેરાવળ જાફરાબાદના 23 માછીમારોને કેન્દ્ર સરકારે આમંત્રણ આપ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને વિવિધ જિલ્લામાં તૈયારીના ભાગરૂપે આજે રિહર્સલ્સ યોજાયા હતા, જેમાં યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તો સાથે ભાવનગર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 15 શાળાના 300થી વધુ સ્કાઉટ ગાઇડ દેશી રમતો રમી આ દિવસની ઉજવણી કરશે. ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભુજમાં એરફોર્સ સ્ટેશન ખાતે તમારા સશસ્ત્ર દળોને જાણો આ નામના પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, રડાર, વેપન સિસ્ટમ વગેરેનું પ્રદર્શન કરાશે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિવિધ પક્ષના અગ્રણી નેતાઓ સહિત 1500થી વધુ લોકો આજે ગુજરાત ભાજપમાં જોડાયા. મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિપુલ પટેલ સહિત અનેક આગેવાનોને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે જણાવ્યું કે ભાજપ એક વિચારધારા સાથે ચાલે છે, જે લોકોના હિત માટે કામ કરે છે, જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. નવા જોડાયેલા કાર્યકર્તાઓને અભિનંદન આપી તેમને તેમના વિસ્તારમાં, રાજ્યમાં અને દેશમાં મજબૂત સ્થિતિનું નિર્માણ થાય તેમાં વધુને વધુ યોગદાન આપવાની હાકલ કરી છે. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી, ઉપાધ્યક્ષ, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા પે ચર્ચા 2024 અંતર્ગત એક અનોખી પહેલ રૂપે ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધામાં 60,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદ કાર્યક્રમના 7મા સંસ્કરણ પરીક્ષા પે ચર્ચા 2024માં માય જીઓવી પોર્ટલ પર 2,26,00,000 રજીસ્ટ્રેશન નોંધાયા છે. આ બાબત દેશભરના વિદ્યાર્થીઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધવા આતુર છે તે દર્શાવે છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024ના સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં લગભગ 3,000 સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે 12:30 વાગ્યે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી અરજદારોના પ્રશ્ન, સમસ્યાઓ સાંભળી નિવારણ માટે માર્ગદર્શન આપશે. આવતીકાલે યોજાનારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી 10 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીનો સ્વાગત કાર્યક્રમ નિર્ધારિત સમયથી વહેલો બપોરે 12:30 વાગ્યે યોજાઈ રહ્યો છે. આવતીકાલે અમદાવાદમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારી, યુથ વોટર ફેસ્ટિવલ 2023 તથા ડિજીટલ કન્ટેન્ટ કોમ્પિટિશનની વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની વિષય વસ્તુ છે, મતદાન જેવું કંઈ નથી, અમે મતદાન જરૂર કરીશું. ગુજરાતમાં 25 પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ સાથે સહકાર ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અન્વયે નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડે કરાર કર્યા છે, તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિગતો આપતા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યોજના અન્વયે પાયલોટ પ્રોજેક્ટ તરીકે દરેક રાજ્યમાં એક ગોડાઉન બનાવવા માટે ચંદ્રનગર સેવા સહકારી મંડળી લિમિટેડની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અન્વયે મંડળી દ્વારા 750 મેટ્રિક ટનનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં તેજસ્વીની વિધાનસભા યોજાઈ. પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ જૂનાગઢમાં યોજાશે. વિવિધ જિલ્લાઓમાં આજે રિહર્સલ્સ યોજાયા. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાતના માછીમારો સહિત 280થી વધુ લોકોને સ્થાન મળશે. ગાંધીનગર શ્રી કમલમ ખાતે
આજે વિવિધ પક્ષના અગ્રણી નેતાઓ સહિત 1500થી વધુ લોકો ભાજપમાં જોડાયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે 12:30 વાગ્યે રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.